હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો એન્ડ ન્યૂ સિરીઝ. સો ચલો આગળનો ઇન્ટ્રો તમને મયંક આપશે. મયંક, શું છે આજે? સો ગાઈઝ, આજે છે 13 તારીખ અને કાલે છે મકર સંક્રાંતિ, બરાબર, એટલે કે આપણી ઉત્તરાયણ, બરાબર. અને અમે નીકળી ગયા છીએ એક ટ્રીપ પર. મોટી ટ્રીપ કહેવાય ને આમ તો. હા, મોટી ટ્રીપ છે. મોટી ટ્રીપ પર નીકળી ગયા છે, પણ હજી રિવીલ નહીં કરીએ ક્યાં જઈએ છીએ. એટલે ફૂલ એન્જોય કરવાનો છે અને ફૂલ મોજ આવશે. બ્લોગ તમે બન્યા રહેજો, છેલ્લે સુધી જોજો. 2 વાગી ગયા છે, 2:30 થઈ ગયા છે અને આ અમારી જર્ની છે. હાલ અમે કન્ટિન્યુ 5.5 કલાક ડ્રાઈવ કરીશું. ત્યારે જઈને અમે અમારી ફર્સ્ટ ડેસ્ટિનેશન પર પહોંચીશું. ઇવન લગભગ બસ રાતે 9:30 સુધીમાં ત્યાં અમે પહોંચી. અને આગળ વાત કરું તો હાલ તમે જોઈ શકો છો અમારી ફેમિલી, એટલે કે અમે ટોટલ 3 ફેમિલી જઈએ છીએ. એક આપણું ફેમિલી છે, એક આપણા ભાઈ ચેતનનું ફેમિલી છે અને ત્રીજું ફેમિલી અમારું આવે છે રાજુભાઈનું. સો અમે લોકો ક્યારના આવીને ઊભા છીએ, એ લોકો પાછળ એમની ગાડી લઈને આવી રહ્યા છે. સો અમે 2 ગાડી લઈને 3 ફેમિલી જઈએ છીએ. તો ટોટલ ત્રણેક દિવસની અમારી આ જર્ની છે. ફૂલ એન્જોય કરવાનો છે. તો તમને રિક્વેસ્ટ છે કે આ સિરીઝના બધા જ એપિસોડ તમે જોવાનું ચૂકતા નહીં. ક્યાં ક્યાં જઈએ છીએ સાથે અમે શેર કરવાના છે. સો તમે બન્યા રહેજો ચેનલ પર અને આપણા વિડીયોને વેટ કરતા રહેજો. ડે બાય ડે તમને દરેક સિરીઝના દરેક એપિસોડ મળતા રહેશે. સો સ્ટે ટ્યુન. તમારે કંઈ કહેવું છે ભાઈ? બસ કઈ નહીં, બ્લોગ એવા જોરદાર બનાવશું કે તમને બી મજા આવશે અને તમને એવું જ લાગશે કે તમે બી ત્યાં ફરો છો. ઓકે, ચલો બન્યા રહો તમે. જો અમારે ભાઈ થોડા બોર થઈ ગયા છે. પિંડિયા, પેટ્રો, એ ભઈલું તારે આવું છે નીચે? જો મયંક એને રમાડી રહ્યો છે અને હાલ તમે જોઈ શકો છો અમે આ સંસ્કાર ધામવાળા રોડ પર વેઇટ કરીને ઊભા છે. બસ રાજુભાઈને નીકળી ગયા છે, આવે એટલે નીકળી આવે જલ્દી. પિંડુ, પેટ્રો, આજા ચલ. કમોન. નહીં. લઈ લીધો. આવું છે તા. આજા. તો આવી ગયા છે. આગે. જો ફાઇનલી અમારા વેવાઈ ઉર્ફે લેટ લતીફ આવી ગયા છે. આ જર્નીમાં શરૂઆત એમને કરી. જો આ બધા 3 ફેમિલી મળીને અમે લોકો જઈ રહ્યા. દર્શનભાઈ, શુભમલાલ, હાલો. અને જો આ અમારા પુત્ર વધુ ખુશી, જો મીટિંગ ચાલુ થઈ ગઈ પલક ને ખુશીની. બા અંદર બેઠા છે અને પેટ્રો બી અંદર છે. અને અમારે આ રોહિતભાઈ પણ આવે છે. રોહિતભાઈ, તમે આવો છો ને સાથે? તો આ ગોધાઈ વાળો જે અંડરપાસ છે ત્યાં આટલે સુધી પાણી ભર્યું છે. હજુ કાલે જ ગાડી સર્વિસ કરાવીને લઈને આવ્યા છે અને આજે ગાડી ખરેખર બહુ જ ગંદી થવાની છે. આ અમારી જર્ની હજુ સ્ટાર્ટ જ થઈ છે, પૂરી નથી થઈ. એ પહેલાં તો ગાડીની હાલત ખરાબ થઈ જવાની છે. સો યાર બહુ જીવ ભર્યો ગાઈસ, એમ બહુ. શું ગાઈસ, શું ચાલે? પેટ્રો, શું આવ્યો રમવા? પેટ્રો, લા ધુરંદર. તો ઓલમોસ્ટ 40-45 કિલોમીટર અમે કાપી લીધું છે અને તમે જોઈ શકો છો આ છે આપણું વિરમગામવાળું તિરંગા સર્કલ. અને અહીંથી જે આ સીધો રસ્તો જાય છે એ સીધો જશે ધાંગધ્રા હળવદ થઈને માળિયા કચ્છ હાઈવે પર. તો જોઈએ કેટલા વાગે પહોંચે છે. હાલ તો 3:45 થઈ ગયા છે. જોઈએ ધીરે ધીરે. પેલા લોકો આગળ છે, હવે કેટલે ઊભા છે એમને અમારો વેઇટ કરી રહ્યા છે. તો હાલ અમે પહોંચ્યા છીએ બળદેવદાસ બાપુની જગ્યા, એટલે કે આપણા પીર રામસા પીર. આ તમે જે જોઈ શકો છો એ છે રામદેવ પીરનું મોટું ધામ પીપળી ધામ. તો દર બીજના અહીંયા બહુ મોટો મહામેળો થાય છે અને આ એ મંદિર હતું પીપળી ધામ રામદેવ પીર.
વાગી ગયા છે 4:30 અને આ જે તમે સુંદર નજારો જોઈ રહ્યા છો એ છે આપણું ધાંગધ્રા. એ ધાંગધ્રાથી અહીંયા જો 30-35 કિલોમીટર જેટલું હળવદ દૂર છે. હળવદથી પછી માળિયા, એટલે આઈ થિંક માળિયા પહોંચતા જો બીજા 1-1.5 કલાક જેવું થશે તો માળિયા જઈને જ બ્રેક લઈશું. કેમ મેં હા, માળિયા જઈને જ બ્રેક લઈએ. કેમ કે હાલ આપણે 100 કિલોમીટર જેવું તો કાપી ચૂક્યા છે. હા, હજુ બીજું 100 કિલોમીટર કાપીએ પછી બ્રેક લઈએ, જેથી કરીને પાછળનો ટાઈમ ઇઝીલી કપાઈ જાય. યસ યસ. વાગી ગયા છે 5 અને અમે લોકો પહોંચી ગયા છે હળવદ. પણ જુઓ તમે, હળવદ બહુ લાંબી એવી ટ્રાફિક થઈ છે અને ઇવન ગૂગલ પણ બતાવે છે કે ભાઈ તમને આ ટ્રાફિક 5 મિનિટ પ્લસથી વધારે પણ ટાઈમ લઈ શકે છે. તો જોઈએ હવે, વચ્ચે તો ક્યાંય ટ્રાફિક અમને આડે આવી નહીં, પણ અહીંયા હળવદ આવતા અમને ટ્રાફિક હેરાન કરી રહી છે. જોઈએ ક્યારે ખુલે છે ટ્રાફિક. ફાઇનલી ગાઈઝ હળવદ ક્રોસ કરી લીધું છે અને આપણે પહોંચી ગયા છે ડીઝલ પુરાવા. ડીઝલ ફૂલ કરી દો ને, ડીઝલ હો. તો ચલો ગાઈઝ ડીઝલ ફૂલ કરાવી દઈએ આપણે. પેટ્રો ભાઈને બી થોડા હલકા થવા આવ્યા છીએ અમે. એ પેટ્રો પેટ્રો આ બાજુ અહીંયા. ઓય ઓય પેટ્રો, જો જો ચાલો. ઓય ચાલો બાય, જાઉં છું. ચાલ જવું, ચાલ 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 બાય બાય. હવે આવ્યો. તો જો હાલ હોટલ ઓનેસ્ટ પર અમે રોકાયા છે. એક બ્રેક લીધો છે અને જો બધા ઉતરી રહ્યા છે. અને આ છે NH27 મેન હાઈવે. આ જે રસ્તો જાય છે એ સીધો જાય છે ગાંધીધામ. અને અહીંયાથી આવવાના છે ચેતન, એમને પાછળ છે એમની ગાડી. ને જો બધા એવા કંટાળ્યા છે ને, એટલે કેટલા ખબર છે, 250 કિલોમીટર કન્ટિન્યુ ગાડી ચલાવ, 173 કિલોમીટર. ચેતન એમના ફોન આવી રહ્યા હતા કે ઊભા રહો ઊભા રહો, પણ અમે ઊભા ના રહ્યા અને અમે સીધા જ ગાડી અહીંયા સુધી ખેંચી આવ્યા. હવે બસ વધારે છે નહીં, 100 કિલોમીટર જેવું બચ્યું છે. તો એ લોકો આવે પછી નીકળીએ અમે. તો ગાય હાલ એક ટ્રેજેડી થઈ છે. અમારા પિંડિયાને હોટલમાં અમે નીચે ચાલતા લઈ ગયા હતા ને, તો એક કૂતરો આવ્યો અને જો આ બેનની હાલત જો, આ બેન રડી રહ્યા છે. બચી ગયો અમારો આ પિંડિયો. તો અમારો પિંડિયો તો બાપ આજે અમારા પિંડિયાની વારું કરી જાય ને બેટા. જો આ જો આ બેન જો હજુ રડી રહ્યા છે. અહીંયા એક હતો કૂતરો મોટો, એ બચી ગયો અમારો આજ પિંડિયો. જો હોટલનો લુક કંઈક આવો છે, તમે જોઈ શકો છો. મોટું બધું પાર્કિંગ પણ છે હોટલનું, બરાબર છે. અને આ હોટલનો ડાઇનિંગ એરિયા પણ છે. તો ખૂબ સારી હોટલ છે અને 5-10 મિનિટ બેસવું હોય તો થોડું રિલેક્સ થઈ શકીએ. ચા કોફીની ટોકન લઈ લીધી છે અને હવે બધા આવે પછી ચાય પીવા બેસીએ. જો અમે બધાએ ચા પાણી કરી લીધા અને પાછળ અમારા ફિમેલ લેબના પણ ચાલુ છે. રોહિતભાઈએ કઈ ના લીધું ચા કોફી? કેમ આપણે કમ્પ્લીટ ચા ની કોફી ના પડે ના? રાજુભાઈ તમે શું કહો છો? તમારા મલકમાં આવ્યા છે, જલસા કરીએ રાજુભાઈ કે જલસા કરીએ? તમારા ઘણા બધા ઓળખીતા અહીંયા. કેમ એટલે આજની હવે શું છે કે 6 વાગી ગયા છે અને પ્લાનિંગ થોડું ચેન્જ કર્યું છે. એવું લાગે તો આજે નાઇટ એમના રિલેટિવના ત્યાં રોકાવાનું પ્લાનિંગ છે. જોઈએ પણ આગળ શું સેટ થાય છે, જે હશે તમારી સાથે હું અપડેટ જરૂર કરીશ. જો ગાઈસ, તો અંધારું થઈ જવામાં આવ્યું છે અને બસ અમે હાલ માળિયાથી ક્રોસ કરી લીધું છે. અને ચલો સાંભળીએ આપણે જે ટ્રેજેડી થઈ એ પલકબેન એમને જેને આંખો દેખી જોઈ છે એમની પાસેથી જ સાંભળીએ કે શું બન્યું હતું. પલકબેન શું બન્યું હતું? અરે એટલે અમે લોકો ચાલતા હતા અને મમ્મીના હાથમાં એર્યો હતો, મતલબ બેલ્ટ પહેરીને મમ્મી એને ચલાવતા હતા. તો પેલો કૂતરો ભક્યા વગર પાછળ કાળા કલરનો હતો, એ આવી ગયો અને આના શું કહેવાય રાઈટ સાઈડના પગમાં બચકું મતલબ ખેંચવા મળ્યો અને મમ્મી એને બેલ્ટ થી ખેંચી લીધો એટલે પેટ્રો હવામાં આવી ગયો. અને જો ભઈલો પાછળ પેલા કાળા કૂતરાને લાત ના મારી હોત ને તો આજ તો અમારો પેટ્રો જતો રહ્યો. ઓહો મયંક, યુ આર હીરો. ના ના હીરો નહીં, એટલે મારી શું કે પેટ્રો પર હતી, કારણ કે પેલા કૂતરા બી ભસતા હતા એટલે મેં મમ્મીને કીધું કે એને તેડી લો એમ. તો મમ્મી શું કે તેડવા જ જતા હતા, પેલા એટેક કરવા હું જોઈ ગયો હતો એને એમ. શું કે એ જેવો નજીક ગયો ને એવું ફટાફટ દોડીને આવ્યો.
અમને એટલે બચી ખબર જ ગયા નથી ગાઈઝ કે પાછળથી એકચ્યુઅલી આવે છે. સાચું કહું ને તો અમારી ટ્રીપ બચી ગઈ. અધરવાઇઝ જો અમારા પેડ્રોને કંઈ થયું હોત ને તો અમે આ ટ્રીપને અહીંયા જ ક્લોઝ કરીને રિટર્ન થઈ જતા. બિકોઝ આ એક કૂતરું નથી પણ અમારે આ ફેમિલી મેમ્બર જેવું છે. સો થેન્ક ગોડ કે એને કંઈ થયું નહીં અને એ હાલ બી જો હેલ્ધી જ છે એટલે એ ટેન્શન જેવું તો અમને થોડીક વાર છે માટે નહીં. તો એ ગભરાઈ ગયો હતો. હા ગભરાઈ ગયો હતો બટ બધા ભેગા થઈ ગયા હતા હોટલ પર. સો થેન્ક ગોડ ફરીથી. અને હવે બહુ જ ધ્યાન રાખવું પડશે હો, બહુ જ ધ્યાન રાખવું પડશે. અને ગાઈઝ મારા નસીબાથી જોરદાર ખુલી ગયા એમ. આ તમે મિતભાઈને તો ઓળખતા જ હશો. હમણાં જેમને મસ્ટેંગ પરચેસ કરી છે, ગોગા એડિશન છે મિતભાઈ, મિત આહિર કરીને, એમને હું અભિયાલ જસ્ટ મળ્યો જ્યાં હોટેલ આપણે રોકાયા હતા ત્યાં. હા મયંક એ આપણા ઇન્ફ્લુએન્સર છે, ગુજરાતના છે. ગુજરાતના હમણાં છે. એક મસ્ટેક લીધી છે હા. એ ભાઈ સડનલી મયંકને અહીંયા માળિયા હોનેસ્ટ હોટલ પર મળી Yes. ગયા અને મયંકે એમની સાથે મુલાકાત કરી. Yes. હા રહી ગયું થોડું કે Vlog મયંકે બનાવવાનું. ફોટો ના લીધો કે હા. બ્લોગ ના લીધો. અધરવાઇઝ તમને પણ બતાવતા. બતાવે. સો ચલો કન્ટિન્યુ કરીએ અને તો ગાઈઝ જો આ નજારો છે કંઈક કચ્છના રોડોનો. અહીંયા મીઠું પકવ્યું છે અને સનસેટ થઈ ગયું છે. જો ગાઈસ આ નજારો છે આપણા કચ્છનો. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ સનસેટ થઈ ગયો છે અને આ જે તમે નજારો જોઈ રહ્યા છો આ એ નજારો કચ્છનો છે. હજુ તો આ શરૂઆત છે, હજુ તો આજે પહેલો જ દિવસ છે, હજુ તો બીજા 2 દિવસ બાકી છે. તમે બના રહેજો. આનાથી પણ સુંદર સુંદર નજારા અમે તમારા માટે કેમેરામાં કેપ્ચર કરવાના છીએ. 2 hours later. So finally guys આપણે પહોંચી ગયા છે ભચાઉ, આપણે જેઠાલાલના ગામમાં. અને તમે જોઈ શકો છો રાતનો નજારો કંઈક આવો છે. આ છે આપણા ચંપક ચાચા નું ગામ ભચાઉ. ચલો તો મળીએ. જો ગાઈસ અમે જેવા જ ગાંધીધામમાં એન્ટર થઈ ગયા છે અને પહેલું જ હમણાં એક્સિડન્ટ જોવા મળ્યું છે. આખી ટ્રક પલટી ગઈ છે, આખી આખી container container પલટી પલટી ગઈ ગઈ. અને હજી લાઈવ Day 2. સો હે એવરીવન, ગુડ મોર્નિંગ. સો ફાઇનલી અમે કાલે રાત્રે પહોંચી ગયા હતા આપણા રિલેટિવ્સના ત્યાં અને રાત્રે વધારે મોડું થઈ ગયું હતું એટલે વ્લોગ એન્ડ ના કરી શક્યો. હાલ તો જો આપણે આપણા શુભમભાઈ આજે ઉત્તરાયણ છે તો સૌથી પહેલાં બધાને હેપી ઉત્તરાયણ. અને શુભમભાઈ ચાલુ કરી દીધું. અહીંયા આવીને બી ના સુધર્યા એમ કહેવાય ને કે પતંગ ચાલુ કરી દીધી. સવારના 7 વાગ્યાના ચડી ગયા છે ને ભાઈ ધાબે. જો અને એમનું ફેસ બતાડો તમને, જો તો ખાલી ફેસ બતાડો. જો વાવ ક્યુટ. સો અમારા બોલો પલકબેન, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. બસ તો આ સિરીઝ હજી કન્ટિન્યુ છે ગાઈઝ, પણ હાલ આ વ્લોગ તો એન્ડ કરી દઈએ છીએ કારણ કે પછી બહુ જ લાંબો થઈ જશે વ્લોગ. તો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળના પાર્ટમાં, ત્યાં સુધી બાય.